હુકમ કરો ને પીર જાત્રાએ જાય મારો હેલો સાંભળો. ગતાભાઈ સુરત આવી ગયા ને તો એને ડુમસ જોયું નતું, એને ડુમસ બતાવી દીધું. મજા આવી ને તો વાંધો. નમસ્કાર, ગુડ મોર્નિંગ ને શુભ સવાર. ભાઈ આજે પેલા આપણે છે ને મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એ ડુમસના દરિયાકાંઠેથી, અને એકદમ મજા આવે એવું છે. ટ્રાફિક નથી ને અમારા ગતાભાઈ ને અમે બે આવ્યા છીએ અત્યારે. અને હવે જઈએ અહીંથી ઓલા પથ્થર ઉપર ને પથ્થર ઉપરથી જઈએ સી ફેસમાં. સ્પેશિયલ સી ફેસ હાટો જ આવ્યો છું, બાકી આની પહેલાં એક વખત ડુમસ આવ્યો હતો હું, પણ સ્પેશિયલ સી ફેસ હાટો જ આવ્યો છું. તો અહીંથી જઈએ ઓલા પથ્થર ઉપર અને ત્યાંથી પછી જઈએ સી ફેસમાં. બંનેરા વ્લોગમાં બહુ એન્જોય કરીએ આજે. ફોટા પાડવા દઈ જાવ રાજા, પોઝ લઈને દઈ ગયો હા ઉપર કે ફોટા પાડે રાખો. હાલ તારે ચડવું નથી. સી ફેસમાં ભાઈ એન્ટ્રી લઈ લીધી ને સી ફેસ ભાઈ એકદમ જોરદાર બનાવ્યો. આજથી અમે 2 વર્ષ પહેલાં કોલેજ કરતા ને 2, 3, 4 વર્ષ પહેલાં ત્યારે આવતા ને ત્યારે અહીંયા બધું ગ્રાઉન્ડ હતું, પોપડા હતા એકદમ ખાલી. અને સી ફેસમાં પહેલી વાર આવ્યો ભાઈ, મતલબ અલગ જ લેવલનું બધું બનાવ્યું છે. રેડ કાર્પેટ ને અહીંયા ઢાંકી દીધું છે, લગભગ વળી જેવું છે મતલબ. અને ભાઈ અલગ જ બનાવ્યું છે. ને હજી તો રાતે આવ્યા હોય ને તો રાતે લાઇટિંગ બાઇટિંગ બધું થાય. જો અહીંયા લાઇટિંગો મૂકેલી છે ને, જો અહીંયા દેખાતી હોય તો જો લાઇટિંગ બાઇટિંગ બધું થાય ને, અલગ જ લેવલનું બતાવે એવું છે સી ફેસ. પણ રાતે આપણે ટાઈમ મળે ને અને બધું ભાઈ જો પબ્લિક બધું સી ફેસની અંદર જ છે એક. ટાઈમ મળે પેલા 1 વાગે તો પેલા ભોગવાનું છે. મસ્તીમાં હવાણું કરતાં છે ને ભૂલાઈ જાય, કહેતા કે ભાઈ અમે નીકળી ગયા ને અહીંયા જાય ને એમ. સી ફેસમાંથી નીકળી જાય, ડુમસે નીકળી જાય ને હવે છે ને એરપોર્ટ રોડ ઉપર છે. અને હવે અહીંથી અમે જઈએ છીએ ભાગળથી મારે લેવાનું છે પેકેજિંગની થેલી ને એવું બધું લેવાનું છે ને, એટલે પેકેજિંગની થેલી લઈ આવીએ. ત્યાંથી પછી ઘરે જઈ જમીન પછી પાછા ઓફિસે પાછા કામે લાગી વળી. આ તો રવિવાર હતો એટલે બપોર સુધીનો ટાઈમ હતો ને ગતાભાઈ સુરત આવી ગયા ને તો એને ડુમસ જોયું નહોતું, તો એને ડુમસ બતાવી દીધું. મજા આવી ને તો વાંધો નહીં. એટલે એને ડુમસ બતાવી દીધું. એટલે હવે અહીંથી પહેલાં નીકળું ભાગળ, એટલે ત્યાં જઈને થેલી લઈ લઈએ. હવે અમે ડુમસથી આવી જાય ને વ્લોગ બનાવતા ભૂલી જાય. બોલો બપોરે જમી લીધું, બધું કરી લીધું ને અત્યારે વાગ્યા કેટલા ખબર 5:30.
અને પેકેજિંગ ઓફિસે કરીને હવે જઈએ છીએ અમે મયુરના ભજીયા ખાવા વિક્રમમાં. ગતાભાઈ કે હું ગાડી હાંકી નાખું તો એ ગાડી કાઢે છે. આમથી સૌરભ આવે છે, હું સૌરભ ને ગતો 3 જણ અમે જઈએ છીએ મયુરના ભજીયા ખાવા. ભજીયા ખાઈને આવીને છે ને અહીંયા ખાટલે આળોટી ગયા. અને આ ભાઈ પહેલી વાર ભજીયા ખાધા, ઉલાળી ગયો 200-300 બસ રેવા જો, મેં એકલા નથી ખાતા. એકલા એમ ખાધા. કેટલા ખાઈ ગયો તું? કેટલા ખાઈ ગયો? કેટલા તું કે નહીં કેટલા ખાઈ ગયો? 5 ભજીયા ખાધા. હવે તો પડની 5 ભજીયા, 1 કિલોનું એક ભજીયું ગણી લેવાનું. એ કે 5 ભજીયા, 5 ભજીયા ખાધા. ખાલી 5 જ ખાધા. વેતો પડે. અહીંયા આવીને બધો ઓટકાર ખાઈને આખો અહીંયા અત્યારે વિડીયો ચાલુ કર્યો ને એટલે બેઠો શાંતિથી. બાકી આખો આરો ટાઈમ અને 3-4 વખત તો કઈ હતી ગયું. મજા આવી ભજીયા ખાવા? હા મજા આવી. તો વાંધો નહીં. કેમ છે? હાલો ગીત ગાવું છે તો કરી દો. ગીત ગાવું છે? તમે ગાઈ નાખો. હું ગાઈ નાખું ગીત. હેલો મારો સાંભળો ને રણોજાના રાય, હુકમ કરો ને પીર જાત્રાએ જાય, મારો હેલો સાંભળો. કેમ બોલો? દાદ હે ને આવે તમને? એવું બોલો દાંત જ આવે ને. વાંધો નહીં, હારો હાલો મૂકો.